ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ખથી જુદા અક્ષર ઉપર ચોકડીની નિશાની કરો, જોઈ ગયા હતા। પછી અહીંયા જોઈ ગયા હતા પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો। તો ચિત્ર દ્વારા પણ આપણે જોઈ ગયા, શબ્દ આપણે વાંચ્યા પણ ખરા અને સાથે સાથે લખ્યા પણ ખરા। પછી નીચે આપ્યું હતું કે શબ્દમાંથી ખ સુધી તેના ઉપર ગોળ બનાવો। તો અહીંયા શબ્દ આપેલા હતા, એ શબ્દમાંથી કયો મૂળાક્ષર શોધીને ગોળ કરવાનું હતું? ખ, મૂળાક્ષર ખ। ખ ખરગોશ છે ખ, તો આપણે મૂળાક્ષર ખ શોધીને તેના ઉપર ગોળ કર્યું, બરાબર। હવે આપણે આજે મૂળાક્ષર ગ ભણવાના છીએ। કયો મૂળાક્ષર? મૂળાક્ષર ગ। ગ ગમલા સે ગ, ગ ગમલા સે ગ। અહીંયા આપ્યું છે પઢો ઓર લીખો, વાંચો અને લખો। તો અહીંયા આપણે વાંચવાનું પણ છે અને સાથે સાથે લખવાનું પણ છે। તો બધાએ બોલવાનું છે કે ગ ગમલા સે ગ, ગ ગમલા સે ગ, ગ ગમલા સે ગ। ગમલા એટલે અહીંયા આપ્યું છે કુંડું જોવા મળે છે, અને શું કહેવાય? કુંડું કહેવાય। ગમલા એટલે કુંડું। તો આપણે કુંડાની અંદર શું કરીએ છીએ? નાના નાના છોડ રોપીએ છીએ ને, એની અંદર નાના નાના છોડ હોય, વેલ હોય છે, એ શું કરીએ છીએ આપણે? એની અંદર રોપીએ છીએ અને પછી આપણે શું કરીએ? અગાસી પર મૂકીએ છીએ, કાં તો બહાર આંગણામાં મૂકીએ છીએ, બરાબર? મૂકીએ છીએ ને? બધાના ઘરે હશે પણ ખરા, બરાબર છે ને બધાના ઘરે? તો અહીંયા આપ્યું છે ગ ગમલા સે ગ, ગ ગમલા સે ગ। અહીંયા આપ્યું છે ગ ગમલા। અહીંયા આપ્યું છે ગુજરાતીમાં ગ આપેલો છે। શેમાં આપેલો છે? ગુજરાતીમાં ગ। તો અહીંયા આપે છે ગ, અહીંયા જુઓ, અહીંયા લખેલું છે ગમલા, ગમલા, ગમલા। પછી આપ્યું છે અહીંયા ટપકાવાળો ગ આપેલો છે મલા। તો આપણે ગને ઘૂંટી દઈશું, ગને શું કરવાનું છે? ઘૂંટી દેવાનું છે। તો ઘૂંટી દઈશું આપણે, થઈ ગયું ગમલા, ગમલા। ગમલા એટલે શું? કુંડું। ગુજરાતીમાં એને શું કહેવાય? કુંડું। જોવા મળે છે અહીંયા કુંડું, કુંડું, બરાબર? ગમલા એટલે શું? કુંડું। હવે અહીંયા નીચે જુઓ, ग ढूंढकर उस पर गोल बनाओ, ग ढूंढकर उस पर गोल बनाओ। શું કહે છે? કે ગ શોધી તેના ઉપર ગોળ બનાવો, ગ શોધી તેના ઉપર ગોળ બનાવો। તો અહીંયા શું કરવાનું છે? ગ શોધીને તેના ઉપર શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે। શું કરવાનું છે? ગોળ। તો આપણે અહીંયા મૂળાક્ષરો આપેલા છે, બોક્સની અંદર આપેલા છે, જોવા મળે છે, આપેલા છે ને મૂળાક્ષરો? એમાંથી આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે? મૂળાક્ષર ગ। ગ શોધીને તેના પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે, એની પર ગોળ બનાવવાનું છે। તો ચાલો આપણે આ ઘણા બધા મૂળાક્ષરો અહીંયા બોક્સમાં આપેલા છે, એમાંથી મૂળાક્ષર ગ શોધીને તેના પર ગોળ બનાવીએ। તો અહીંયા આપે છે ગ, પહેલો જ આપેલો છે ગ ગમલા સે ગ, ગ
ગમલાશે ગ. તો એની ઉપર આપણે શું કરીશું? ગોળ બનાવી દઈશું. બનાવી દીધું એના પર ગોળ. હવે અહીંયા આપે છે ત, તો તની પર ગોળ કરવાનું છે? તો ના. અહીંયા આપે છે સ, તો સની પર કરવાનું છે? ના. અહીંયા આપે છે ન, તો નની પર કરવાનું છે? તો ના. અહીંયા આપે છે ગ. કયો મૂળાક્ષર આપેલ છે? મૂળાક્ષર ગ. ગ ગમલાશે ગ. ગ ગમલાશે ગ. તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવી દઈશું. બનાવી દીધું ગોળ. બરાબર. હવે અહીંયા આપે છે મૂળાક્ષર ક. કયો મૂળાક્ષર આપેલ છે? મૂળાક્ષર ક. તો કની પર ગોળ કરવાનું છે? તો ના, કની પર ગોળ કરવાનું નથી. અહીં આપે છે ગ. કયો મૂળાક્ષર આપેલ છે? મૂળાક્ષર ગ. ગ ગમલાશે ગ. ગ ગમલાશે ગ. તો અહીંયા ગની પર શું કરીશું? આપણે ગોળ બનાવી દઈશું. બનાવી દીધું ગોળ. બરાબર. હવે અહીંયા આપે છે મૂળાક્ષર લ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર લ. તો એની પર આપણે ગોળ કરવાનું છે? તો ના, એની પર ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે મૂળાક્ષર ગ. તો ગની પર આપણે શું કરીશું? ગોળ કરીશું? તો હા, આપણે ગણી પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો કરી દઈશું ગોળ. બરાબર, ગોળ કરી દીધું. હવે અહીંયા આપે છે બ. અહીંયા આપેલો છે મૂળાક્ષર બ. તો બની પર ગોળ કરીશું? તો ના, બની પર આપણે ગોળ કરવાનું નથી. પછી અહીંયા આપે છે ગ. તો ગની પર ગોળ કરીશું? તો હા, ગની પર ગોળ કરવાનું છે. તો અહીંયા ગોળ કરી દઈશું. કરી દીધું ગોળ. પછી આપેલો છે મૂળાક્ષર ય. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ય. તો યની પર ગોળ કરીશું? તો યની પર આપણે ગોળ કરવાનું નથી. અહીં આપે છે ગ. તો અહીંયા ગની પર ગોળ કરવાનું છે? ગોળ બનાવવાનું છે? તો હા, એની પર ગોળ બનાવવાનું છે. તો આપણે ગોળ બનાવી દઈએ. બનાવી દીધું ગોળ. પછી આપે છે મૂળાક્ષર ખ. તો ખની પર આપણે ગોળ કરવાનું નથી. અહીંયા શું કર્યું? તો અહીંયા બોક્સની અંદર શું આપ્યું હતું? મૂળાક્ષરો આપેલા હતા. એ બધા મૂળાક્ષરોમાંથી આપણે મૂળાક્ષર ગ શોધીને તેના ઉપર ગોળ બનાવ્યું. બરાબર, બનાવ્યું કે નહીં? જુઓ, ગ ગમલાશે ગ. 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 બરાબર. હવે અહીંયા નીચે આપ્યું છે પઢો, એટલે કે વાંચો. પઢો એટલે કે વાંચો. અહીંયા આપે છે ગ. ગ ગમલાશે ગ. ગ ગમલાશે ગ. એના પછી અહીં આપે છે રંગ ભરો. રંગ ભરો એટલે કે રંગ પૂરો. શું કે છે? રંગ પૂરો. તો અહીંયા જુઓ, ડબલ લાઇનિંગમાં શું આપેલો છે? મૂળાક્ષર ગ આપેલો છે. તો એની અંદર શું કરવાનું છે તમારે?
રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. બરાબર. અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે બાજુમાં કે બિંદુઓ બિંદુઓ કો મિલાવો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો, ટપકાને જોડો. તો આપણે શું કરવાનું છે? ટપકાને જોડવાનું છે. બરાબર. તો એ શું કરવાનું છે? આપણે ટપકાને જોડીશું. જોડીશું ટપકાને. જુઓ, અહીંયા આપેલું છે, નંબર આપેલા છે 1 2 3, 1 2 3 આપેલા છે. તો અહીંયા આપણે શું કરીશું? 1 થી શરૂ કરીશું. થઈ ગયો મૂળાક્ષર ગ. બરાબર. ટપકાને જોડી દીધા. તો કયો મૂળાક્ષર થયો? મૂળાક્ષર ગ. ગ ગમલા સે ગ. થયું કે નહીં? અહીંયા આપણે વાંચ્યું. અહીંયા શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. અહીંયા શું કરવાનું છે? ટપકાને જોડવાનું છે. ટપકાને જોડવાનું છે. તો અહીંયા જુઓ, જુઓ અહીંયા નીચે આપેલું છે पढ़ो और लिखो, पढ़ो और लिखो એટલે કે વાંચો અને લખો, વાંચો અને લખો. તો અહીંયા આપે છે ગ. ગ ગમલા સે ગ. તો અહીંયા ટપકાવાળા આપેલા છે. તો એ ટપકાવાળા આપણે શું કરીશું? પહેલાં ઘૂંટી દઈશું. તો આપણે અહીંયા ટપકાવાળા આપેલા છે, ઘૂંટી દઈશું. તો જુઓ, ग गमला से ग. ग गमला से ग. ग ગમલા સે ગ. અહીંયા આપણી જાતે લખી દેવાનું છે કે ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. પછી અહીંયા નીચે પણ આપેલું છે ગ. તો અહીંયા આપણે જોડી દઈશું પહેલાં. ગ ગમલા સે ગ. તો અહીંયા આપણે શું કરવાનું છે? લખી દેવાનું છે કે ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. અહીંયા નીચે આપેલું છે કે ગ ગમલા સે ગ. અહીંયા પણ લખી દઈશું કે ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. ગ ગમલા સે ગ. તો અહીંયા આપણે શું કર્યું? વાંચો અને લખો. તો આપણે અહીંયા શું કર્યું?
જો વાંચ્યો પણ ખરા અને સાથે સાથે લખ્યા પણ ખરા. તમારે પણ આવી જ રીતે તમારી બુકની અંદર લખવાનું રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.